પેલા ભાગમાં તમે વંડાનો શોરૂમ તો જોઈ જ લીધો, પણ હવે આવી જામી વાયસાળી, કેમ કે અહીંયા રામાપીર બાપાનું આખ્યાન રાખેલું હતું એટલે એના હમૈયા થતા. રામદેવ પીર બાપાના હમૈયા પૂરા થયા ને હવે આખ્યાન ચાલુ થઈ ગયું. 2-3 વાગ્યા સુધી આખ્યાન જોયું ને પછી હુઈ ગયા ને અહીંયા હવારમાં અમારા શેઠાણી થેપલા બનાવવા માંડ્યા. થેપલા ને દહીં તીખારી બનાવી નાખીને પછી બધાય નાસ્તો કરવા બેહી ગયા અને બાજુની રૂમમાં કૌશિક ને શેઠ બે નાસ્તો કરવા બેહી ગયા. હવે નાસ્તો પાણી કરી લીધા ને હવે અમારે ઘેરે જવાનું હતું એટલે એ પેલા 2-3 જગ્યાએ જવાનું. પેલા આવી ગયા ઘુઘાભાઈ ના ઘરે ઘડી ખવાણ કરીને પછી ચા પાણી પી લીધા. હવે આ બધાને બાય બાય કરીને હવે જવાનું હતું બીજા ઘેરે. દીદીના ઘેરે ઘડીક બેહીને સીધા આવી ગયા શોરૂમ. હવે ઘરે જવાનું હતું એટલે ઘર સાઈડ નીકળી ગયા. હવે રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું એટલે કૌશિક અહીંયા પેટ્રોલ નખાવતા અને અમારા ક્રિશાબેન અહીંયા પક્ષી ભાળી ગયા. હવે ઘર બાજુ જતા ને એટલે રસ્તામાં થોર ભાળી જાય એટલે આના મારે ફીંડવા ખાવા. હવે 4-5 ફીંડવા તળ્યા ને કૌશિક કે આ ન ખવાય, હું કહું ખવાય. હવે તમે કમેન્ટમાં કહો ખવાય કે નહીં.